હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને માથું વળાવવાનું બાકી છે. તો અમે દક્ષભાઈ ગયા છે બગદાણા. આ જગ્યા છે એ બગદાણા. તો એ આવે એટલે એને પૂછ્યું કેવું તને લાગ્યું, અને નક્ષભાઈને નાવાનું બાકી છે. તો હાલો હું હવે માથા ઘૂસકાટ નાખું અને પછી નાસ્તો કરી લઈ અને નક્ષને નવડાવી દઈ. તો કન્ટિન્યુ રહી જાઉં. અને સાર્થકારે રમે છે અતારમાં, સાથુને બે રમે છે. તો હું તમને બતાવું ક્યાં ગયા જોઈ બે રમે છે. ત્યાં તો બેન રમવાનું મજા આવી ગઈ છે. ટેમ્પો ને એવું કાલે સાથુ એ નાઈ લીધું, નક્ષ ને નાવાનું બાકી છે. તો હાલો હમણાં એને નવરાઈ દઈ અને શિરાઈ લઈ. તો કન્ટિન્યુ રહેજો. હાલો કામ કરીને નવરા થઈ ગયા અને હવે રાંધવાનું છે. કેટલા વાગ્યા? 10 વાગી ગયા. અને નક્ષુભાઈ બેઠા બેઠા તડબડિયા વગાડે. કા નક્ષુ શું વગાડે છો? ઢોલ વગાડે? બેઠો બેઠો રમે છે. અને બકાલું લેવા જવું છે. 10 વાગ્યા. બટેટા મૂકી દઈ અને નવરા થઈ ગયા. તો હવે ખાશો? હે સિંગ દાણા? હે હિસકા ખા. ભાઈ ક્યાં ગયો? બગદાણા ગયો. હે તને ન લઈ ગયા? તાર બગદાણા જવું છે, તને ન લઈ ગયું કોઈ? હે તાર પપ્પા લઈ જાય છે? તાર પપ્પા બગદાણા લઈ જાય? તો હાલો અમે નવરા થઈ ગયા. ને ગુડી દીદીની કાલ સાંજે આવ્યા હતા. તે બાગ બેહવા આવ્યા. જય માતાજી. એ સાંજે આવ્યા હતા, મોડું થઈ ગયું. તો પછી અત્યારે બેહવા આવ્યા. કા એ બા ને મળી આવું કે. તો હવે પાછ નવરા તે નવરા થઈ ગયા છે. હવે 11 વાગ્યા. તો રાંધવાનો ટાઈમ થઈ ગયો. કા તા બપોર પડી જાય. તો હાલો મારે તે બકાલું લેવા જવું છે ને રાંધી નાખ્યું. દુકાન જાવ પછી ખબર પડે હું બકાલું લાવું. શ્રેયા બેન મામા ને ઘરે થી આવી ગયા. હે શ્રેયા એ ઢીંગ ઊંઘમાં છે એટલે તે ગુડી ભાઈ રમાડે છે. કોણ આવ્યું? નક્ષુ કોણ આવ્યું? દીદી આવી? શ્રેયા એ ડીંગુ હાય લા. ઓહો દાંત આવે ને? હા ડીંગુડુ દાંત આવે છે. જીના દાંત આવે છે. ઓહો હા એલા હાલો અમે જાય છીએ. તમને સરપ્રાઈઝ રાખવાની છે. પછી શ્રેયા બેન આવી ગયા મામાને ઘરેથી અને જાય છે. નક્ષ હિંચકા ખાય છે. નક્ષ અને બા બેઠા છે. તો હાલો જમવા જાશો તું? નક્ષુ તાર જમવા જાવું? તો જા. આ કાંતુભાઈ ને નક્ષુ ને સાથુ જમવા જાવ છો ને? ડીશ આપી ડીશ. વસંતભાઈ બી જાય છે આરે. અને હું રાંધવા મળી. હવે બટેટા બાફવા મૂકી દીધા અને લોટ બાંધવો છે. તો હાલો હવે મને જાય છે જમવા. જમવા જાય છે બે છોકરા. વસંતભાઈ બી લઈને જાય છે. લોટ બાંધી દઉં અને બટેટા મુકાઈ ગયા તે ફોલી નાખવી. પછી હવે તમને મળશું. તો બધો લોટ બંધાઈ જાય. બટેટા બફાઈ ગયા અને લોટ બંધાઈ ગયો. તો હાલો આપણે ફોલી નાખી બટેટા. બહાર પંખે લઈને વી જાય. બટેટા ફોલ નાખવી. નક્ષુ શું ખાશો? હે કયું ભૂંગળું? કાઢ. એ થોડુંક ખવાય. ભૂંગળું ખાય છે કાક સિસોટી જેવું મોઢામાં નાખ્યું.
અને હું ફોલ નાખું બટેટા. કા નાખશું તાતા હે મામીને કરે તો તારે શું ખાવાનું છે? રોટલી, બીજું બટેટાની સૂકી ભાજી. હાલો બધા ખાવા કે. અને આ પ્રસાદી છે, લાપસી ને ખીચડો ને એવું. નકશું ગયો તો જમવા. કા નકશું તું જમવા ગયો તો? અને બા અહીંયા બેઠા છે ને અમે બે જાય હવે જમવા. કા નકશું ચાલો બધા ખાઈ લેવી. કા નકશું નકશુભાઈ ખાવા બે ગયા છે. બા અહીંયા ઓરાવી આવો. તો ચાલો જમી લઈ. બધા જમવા આવી જાઓ. નાની નાની રોટલી ખાવા બે ગયો ને નકશો હે ને? ઓલી છે ના નેન્સી આવી. કેમ છે નેન્સી? અમે સારું છો. ક્યારે આવ્યા તમે? કાલે આવ્યા તો અત્યારે દેખાણી છે. અને બા અહીંયા ખાવા બે ગયા ની બા ને કેરી દેવા આવી હતી. કા તો હાલો અમે જમી લઈએ. કા નકશુભાઈ નાની નાની રોટલી ખાઈ લે. નકશું શું નહીં વિશ્વાનંદ રમાડવા મીડ્યા છો. બેન લીમડો જોવે સુધી સુધી. નકશું ને બધા રમાડે છે અને હું ત્યાં બધા રમાડે છે ને તો ધ્યાન રાખું. જો બબલું ઢોળાઈ ગયું ને એનું પડી ગયું ને નીચે પડતી નહીં. હાલો એ બધા રમાડે છે ને હું અહીંયા બેહું એની પાસે તઈ. કા નકશું હજી ભાઈ નો આવ્યો ને? ભાઈ ક્યાં ગયો? ભાઈ બગદાણા ગયો. કા નકશું તો હાલો શ્રેયાબેન રમે છે અહીંયા હુતા હુતા. જો દક્ષુભાઈ વિયો તારા હાટું હું લાવ્યો? નકશું તારા હાટું હું લાવ્યો? દેખાડ તો ખરી. લાઈટ તો કરે એમાં. એમ ન થાય આમ તો એને હાટું લાઈટ લાવ્યો ને. દક્ષુ આ બાજુ આવ. તને ને બગદાણા ગયા કેવી મજા આવી? એક નંબર. બહુ મજા આવી. અને એ સાયકલ લાવ્યો. બીજું શું લાવ્યો? કેરમ લાવ્યો. એવું બધું લાવ્યો ને. મજા આવી ગઈ બગદાણા. ફર્સ્ટ ટાઈમ ગયો ને તું પહેલી વાર તો કેવી મજા આવી તને? એક નંબર. બહુ મજા આવી. જમવાનું શું હતું બપોર પ્રસાદીમાં? લાડવા ને એવું હતું? ગાંઠિયા, દાળ ભાત, શાક, રોટલી એવું બધું હતું ને? હાલો એ ભાઈ વી આવ્યા અને અહીંયા નકશું તે જો એ દક્ષુ એને દઈ દઈએ ને ગાડી. હવે તો એ ભાઈ બગદાણા જઈને વી આવ્યા ને હવે એ બધું વસ્તુ લાવ્યા હતા એ બધું દેખાડે છે. અને આવડિયા વિશ્વા તો શું કરે? વિશ્વા તું પાણીની બોટલ લઈને કારુની આટા મારે. તે અમે બધા બેઠા છે. દક્ષુભાઈને મોજ પડી ગઈ છે. કા આ ઘોરાક તો શું લાવ્યો? ચાલો એ ભાઈ આમ ગયા હવે થાક્યા હશે. ભાઈ શું કરે? વાળું પાણી કરી લીધા. નકશું દક્ષુ બે હોઈ ગયા. અમે વાળું પાણી કરી લીધું અને હવે ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.